ઝઘડિયા તાલુકા સહિત આસપાસના વિસ્તારો માટે મહત્વપૂર્ણ એવા કરજણવાડી કપાટ પાઇપલાઇન મારફતે પાણી છોડવાના સમયપત્રકની જાહેરાત રાજ્યના પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવી। આ નિર્ણય બદલ ઝઘડિયા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા મંત્રીનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ સમયપત્રક જાહેર થતાં જ વિસ્તારના ખેડૂતો વર્ગ તેમજ નાગરિકોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે। છેલ્લા કેટલાક સમયથી પાણીની તંગીનો સામનો કરી રહેલ ગામો માટે આ નિર્ણય રાહતરૂપ સાબિત થશે। ખાસ કરીને ખેતી પર આધારિત પરિવારો માટે સિંચાઈના પાણીની સુલભતા વધવાથી ખેતી ઉત્પાદનમાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક આગેવાનો અને જનપ્રતિનિધિઓ દ્વારા કરાયેલી ભલામણને માન આપી મંત્રી દ્વારા તાત્કાલિક અને સંવેદનશીલ નિર્ણય લેવાયો છે, જે બદલ સમગ્ર વિસ્તારમાંથી સરકાર પ્રત્યે સંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। મંત્રી ઈશ્વર પટેલના આ લોકહિતકારી નિર્ણયથી રાજ્ય સરકારની ખેડૂતલક્ષી અને જનહિતકારી નીતિ ફરી એકવાર સ્પષ્ટ બની છે। આ સંદર્ભે ઝઘડિયા ધારાસભ્ય રીતેશભાઈ વસાવાએ મૌખિક નિવેદનમાં જણાવ્યું હતું કે આ પાણી પુરવઠા સમયપત્રકથી વિસ્તારના ખેડૂતોને મોટો લાભ મળશે। ભવિષ્યમાં પણ રાજ્ય સરકાર અને પાણી પુરવઠા વિભાગ દ્વારા આવો જ સહકાર અને ઝડપી નિર્ણય લેવામાં આવશે તો આ વિસ્તારની ખેતી વધુ મજબૂત બનશે અને પાક ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થશે, જેનો સીધો લાભ ખેડૂતોને મળશે। જાહેર કરાયેલા સમયપત્રક અનુસાર કરજણવાડી કપાટ પાઇપલાઇન મારફતે તારીખ 1 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી પાણી છોડવામાં આવશે। ઉપરાંત ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે માસમાં પણ આ જ રીતે કુલ 5 મહિના દરમિયાન 100 દિવસ દર મહિને 20 દિવસ સુધી નિયમિત પાણી પુરવઠો પૂરો પાડવામાં આવશે। આ નિર્ણયના કારણે આવનાર સમયમાં વિસ્તારની ખેતી, પીવાનું પાણી અને આર્થિક સ્થિતિમાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે।